નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરની લેક ઝોન જે દુર્ઘટના હતી એટલે કે બોટકાંડ હતો એને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। 18/1/2024ના દિવસે બપોરે આ ઘટના બની હતી ને જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો। આજે 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અનેક લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। ખાસ કરીને જે લડત ચલાવી રહ્યા છે એવા હિતેશ ગુપ્તા હોય કે પછી આશીષ જોશી હોય, ત્યારે જો કે ખાસ કાર્યક્રમ અહીંયા ઉજવાયો છે। પ્રજ્ઞાચક્ષુ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવી રહ્યો છે। આજે 12 બાળકો 2 શિક્ષિકાઓનો જીવ ગુમાવ્યો એ દિવસ, અને જ્યારે જો કે આજનો આ દિવસ પીડિત પરિવાર કે જ્યાં આજે અહીંયા પહોંચ્યું છે અને જોઈ શકાય છે કે જે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ આપ જોઈ શકો છો। રોશની શિંદે, શકીના શેખ, આશિયા ખલીફા, અલીશા કોઠારી, ઋત્વિશા નસીમ માછી, જામિયા સુબેદાર, આયાત મંસારી, આયાન ગાંધી, વિશ્વકુમાર નિઝામા, મુહાવિયા શેખ, રિયાન ખલીફા, છાયાબેન સુરતી અને ફાલ્ગુનબેન સહિતના આજે શિક્ષકોએ જીવ ગુમાવ્યો હતો। આજે પણ તેને યાદ એ દિવસ કાળો દિવસ યાદ આવે છે અને આપ જો કે કોંગ્રેસ પણ અહીં પહોંચ્યું છે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। ખાસ કરીને એ દિવસ એટલા માટે યાદ છે કારણ કે આ વડોદરા માટે, સમગ્ર શહેર નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે આ એ કાળો દિવસ યાદ આવે છે। ત્યારે તમામ લોકો આપ જો કે તમામ જે પીડિત પરિવાર છે તે પણ અહીંયા પહોંચ્યું છે। તેની સાથે બેન શું કહેશો? આજે પણ એ 2 વર્ષ પહેલાંની જે વાત કરીએ, સવારનો એ દિવસ કે જે નિઝામ આપણે વિશ્વને જોયો તેને સાંજે આ પરિસ્થિતિ, શું કહેશો? આજે 2 વર્ષ થઈ ગયા છે અમે બાળકો ગુમાવીએ, પણ આપણે એક પ્રજા કોની જોડે આશા રાખશે? રાજા જોડે, બરાબર? તો આજે એ જ રાજા ન્યાય આપવા તૈયાર નથી। એ જ રાજાને એવું લાગે છે કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છે, એટલે અમારે ન્યાયની ગુહાર ક્યાં લગાવવી? અત્યારે ગુનેગારોને તમે સપોર્ટ કરો છો, બરાબર, એટલે એ લોકો ખુલ્લેઆમ રખડી રહ્યા છે। એટલે ભ્રષ્ટાચાર તો આવો ને આવો વધતો જ રહેશે, કારણ કે ગુનેગારોને તો સપોર્ટ કરવામાં આવે છે અને પીડિતોને તો તમે હોમ એરેસ્ટ કરો છો। પ્લસ અત્યારે આટલો દુઃખદાયક દિવસ છે, તેમ છતાં અહીંયા 2 બસો લાઈને ઊભી કરી દીધી છે, લેડીઝો લાઈને। એટલે અમે ગુનેગાર છે, અમે મારી નાખીએ છીએ અમારા 12 બાળકોને, અમે જ મારી નાખ્યા છે। તો તમે અમને પૂરવા માટે 202 લાઈન મૂકી દીધી છે, લેડીઝો તૈનાત કરી દીધી છે, તમે 50 તો અહીંયા પોલીસ ઊભી કરી દીધી છે। અમે એ શ્રદ્ધાંજલિ પણ તમે શાંતિથી નહીં આપવા દો। પ્રજ્ઞાચક્ષુને અમે અહીંયા ધાબળા વિતરણ કરીશું, જમાડીશું કે બાળકોને ન્યાય મળે। તો હવે અમારે એ પણ નહીં કરવાનું એવું જણાવવા માંગે છે અહીંયા। આજે પણ વિશ્વની યાદ આવતી છે, કેટલું દુઃખ થાય છે આજે? એ જ કારણ કે અત્યારે તો આ સમય હતો 2 વર્ષ પહેલાં જ કે બાળકો અહીંયા રમતા હતા, અહીંયા પિકનિક માટે આવ્યા હતા। અમને એ જ ફીલ થાય છે કે બાળકો અહીંયા રમતા હશે કે પછી કંઈ પણ, બરાબર, એ લોકો પિકનિક એન્જોય કરવા આવ્યા હતા, પણ ભ્રષ્ટાચારના પાપે અમે અમારા બાળકો ગુમાવી દીધા છે। હવે હોમ એરેસ્ટ કરશે, અમારી પાછળ પોલીસ મૂકશે, અમને જેલ સુદ્ધા અમે જવા તૈયાર છે, કારણ કે 2 વાર તો વગર કોઈ કલમ લાગે અમને જેલ લઈ ગયા છે। PCR 1માં અમને બેસાડી દીધા છે, એટલે અમે મારી નાખ્યા છે, એટલે અમે તમે 2-3 વારને અમને બેસાડી દીધા હતા અમે PCR 1માં, અમને ન્યાય તો અપાવતા નથી અને આ PCR 1માં બેસાડીને પોલીસ સ્ટેશન તમે ભેગા કરી દો છો। આ તો તમને શરમજનક વાત કહેવાય ખૂબ। વડોદરામાં ગુજરાત માટે શરમજનક દિવસ ગણાય, કારણ કે જે પ્રકારે 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ લીધો, આજે ભવિષ્ય હતું આપણું। એ જ કે ભવિષ્યના આ ઉજ્જવળ ભવિષ્યના એક બાળકો અમે ફૂલ જેવા ગુમાવી દીધા છે। કેટલી આશાઓ સાથે અમે એ લોકોને ઉછેરતા હોઈએ છીએ અને આ ભ્રષ્ટાચારના લીધે અડધો કલાકમાં જિંદગી એ લોકોની ખોરવાઈ જાય છે। લાગ્યું કે આજે માતાના આંખમાં આંસુ આવી રહ્યા છે કે આ વિશ્વના માતા છે, તો જેઓ આજે પણ તે પોતાના દીકરા વિશ્વને યાદ કરી રહ્યા છે ને, આજે એ માતા એ દીકરાને એટલા માટે યાદ કર્યું કે એ દીકરો પોતાનું ભવિષ્ય, પોતાના પરિવારનું ભવિષ્ય છોડીને જતો રહ્યો છે આ ભ્રષ્ટાચારીઓના પાપે, અને તેને લઈને જ આજે તેમની માતા આજે આ વિશ્વની અન્ય પીડિત પરિવારના બેન છે। બેન શું કહેશો? આજે પણ રોશની કેટલી યાદ આવે છે? યાદ તો આવે ભાઈ, એ તો કંઈ વસ્તુ નથી મારી કે કંઈ એ નહોતું કે ખોવાઈ ગયું અને મને પાછા આપશે। હું
એ મારી એક 12 વર્ષની એટલી મોટી દીકરી હતી જે મેં બીજાના ભરોસે અહીંયા પિકનિક માટે મોકલી હતી અને એ બીજાના પાપે બીજાના બેદરકારીના લીધે એમને પૈસા કમાવાના હવસના લીધે અમે ગુમાવ્યા છે દીકરાઓ. છતાં એ લોકો આજે ફરી રહ્યા છે. એ લોકો ગુનેગાર તરીકે તંત્ર એમને ઇન્વાઇટ કરે છે તો અમને કેટલું બધું દુઃખ થાય છે એ અમને ખબર. છતાં અમે એ તંત્ર પાસે વારે ઘડી રિક્વેસ્ટ કરે છે, ન્યાયની આશા માંગે છે. તો અમે પણ વડોદરાના જ જનતા છે, અમે પણ વડોદરાના પ્રજા છે. અમારા બાળકો પણ તમારા જ બાળકો છે. છતાં તમે બીજા બાળકો માટે હોસ્ટેલના ઉદ્ઘાટન કરવા જાઓ છો, બીજાનો પ્રે કરો છો. તો કેમ અમે વડોદરાના નથી? અમારા બાળકોને વડોદરાના જનતા નથી? અમે તમારા પાસે ન્યાય નહીં માંગવાનું, પછી અમે કઈ જવાનું ન્યાય માંગવા માટે? અમે ન્યાય માંગવા જાય તો એ બધા પોલીસવાળા થ્રુ અમે હેરાન કરે છે પીડિતોને. અને જે વિનોદ રાવ છે, ગોપાલ શાહ છે, પરેશ શાહ છે, એમને કાંઈ ફેસ્ટિવલ હોય કે કશું મોટું ફંક્શન હોય એમાં ઇન્વાઇટ કરે છે. તો અમે પ્રજા તરીકે કોઈના પાસે ન્યાય માંગવાનું? આજે રોશનીનું ટેટુ પણ પડાવ્યું છે, કેમ પડાવવું પડ્યું? અમારા માટે અમારી સૌથી મોટી પ્રોપર્ટી હોય કે બધા હોય એ અમારા બાળકો હોય છે. એ લોકોને નહીં ખબર પડે, જે સત્તા પર બેસેલા હોય છે એમના માટે ખાલી પૈસા કમાવાની હવસ હોય છે. પણ અમારા પૈસા હોય કે પ્રોપર્ટી હોય કે કરોડોની સંપત્તિ હોય એ અમારા બાળકો હોય છે. જે મેં બેટી બચાવો ને બેટી પઢાવો આમ મોદીજી કહેતા હતા, એમનું સાંભળીને હું મારી દીકરીને ભણવા માટે મોકલેલી અને એમના તંત્રના બેદરકારીના લીધે, સ્કૂલ પ્રશાસનના બેદરકારીના લીધે મેં મારી 12 વર્ષની દીકરીને લાસ્ટ 7 વાગે મારા હાથમાં એ લોકોને આપી છે. તો એટલે જ મારું ટેટુ પડાવવું પડ્યું કે મેં મારી 12 વર્ષની દીકરી સિવાય જીવું ઇમેજિન નહીં કરી શકી. એટલે મારી દીકરી મારા સાથે કઈ ને કઈ રીતે રહે એટલે હું એનું ટેટુ પાડે. હું મરીશ તો કશું તો લઈને જાઉં એનું, બસ આટલું જ. બિલકુલ, આપ જોઈ શકો કે માતાએ આ રોશની જે દીકરી છે 12 વર્ષની બાળા એનું ટેટુ પડાવ્યું છે એટલા માટે કે આજે પણ દીકરી યાદ આવે છે કે પોતાની વહાલસોઈ દીકરીને ગુમાવવાનો વારો ભ્રષ્ટાચારીઓના પાપા આવ્યો છે. ત્યારે આપ જુઓ કે તમામ જે પીડિતો છે આજે 2 વર્ષ પૂર્ણ થયા છે તે અહીંયા પહોંચ્યા છે. અને ખાસ કરીને જ્યારે વાત કરીએ તો આ તમામ પીડિત પરિવારો છે. આજનો દિવસ ખૂબ દુઃખ થાય છે અને જ્યારે આ દિવસ એટલા માટે યાદ આવે છે. જો કે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ આ તમામ પીડિત પરિવારના લોકો છે આજે અહીંયા પહોંચ્યા છે. જે પ્રકારે રોશનીના પિતા છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેમ દીકરીનું ટેટુ પડાવ્યું છે, આપણે શું કહેશો? હવે 2 વર્ષ થઈ ગયા, ન્યાય માટે ભાગીને થાકી ગયા છે અમે. ટેટુ પડાવે એનો મતલબ છે કે દીકરી અમારા સવાર ઉઠે છોકરીની યાદ આવે, બેગ આવે, સ્કૂલ મૂકવા જવાનું, છોડવાનું, એટલે યાદ અમને આવે છે. બીજું સરકાર સત્તા છે, ચાલ્યા કરે છે. મારી એટલી વિનંતી છે. બિલકુલ, આપ જો કે ન્યાય માટે તેઓ હજુ પણ જજુમે રહે છે. અને આ દીકરી રોશનીનું આપ જોયું કે વાલસોઈ દીકરીનું આજે ટેટુ પડાવી અને તેને યાદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વડોદરાની છે. સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ તેના સંસ્કાર ક્યાંય નથી દેખાતા. કારણ કે આજે પણ એ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ ન્યાય માટે જજુમી રહ્યા. રોશનીના પિતા છે અને તેઓ પોતે ટેટુ પડાવ્યું હતું. બાપુ છે, બાપુ સાથે પણ વાત કરીશું. બાપુ, શું કહેશો? દીકરી પિતાએ પોતાની દીકરીની યાદમાં ટેટુ પડાવી, માતાએ નામ લખાવ્યું. આજે આ દિવસ જોવાનું, કારણ કે દીકરી આજે દેશનું ભવિષ્ય હતી. શિયાળામાં જેને ગોદડી જાય ને ટાળ શું કહેવાય એ ખબર પડે. વડોદરા શહેરના સંસ્કારીજનો, આખા ભારતની અંદર સંસ્કારીજનો તરીકેની જે પરિભાષા વડોદરા માટે વપરાય છે કે સૌ માટે સહાનુભૂતિ પ્રગટનાર, સૌનું કલ્યાણ કરનાર વિચારધારાવાળું આપણું શહેર. આજે તમે વિચારો, સત્તાના નશામાં આ લોકો એટલા ચૂર છે કે જે પોતાની મર્યાદા પણ આજે આ લોકોએ ઓળંગી નાખી. આજે જોગાનું જોગ એવો સંજોગ હતો કે એને તમે દુર્બુદ્ધિ કહો કે સદબુદ્ધિ કહો, એ તો ભગવાન નક્કી કરશે. આજે આપણા મૃદુ મુખ્યમંત્રી વડોદરા ખાતે અતિથિ બનીને આવવાના હતા ને કોઈ ઓપનિંગના કામ, અને આ એ જ મુખ્યમંત્રી છે જ્યારે આ પીડિત માતાઓ, વડોદરા શહેરની દીકરીઓ
પિતા સમાન મુખ્યમંત્રી પાસે જ્યારે દીનદયાલ ભવનમાં જ્યારે ન્યાય માટે ગઈ હતી ત્યારે આ મૃદુ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો. હું આપ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું મુખ્યમંત્રી સાહેબને, આપ તો દીકરીઓના પિતા સમાન હતા. આજે મૃતક બાળકો મરી ગયા એના દાદા નાના સમાન હતા. તમારી વડોદરામાં આવીને તમારા મુખ્ય ભાષા કઈ રીતે તમે પ્રયોગ કર્યો અને તે પાછા અમુક તાલીઓ વગાડતા હતા. ચૂંટેલી પાંખો તાલીઓ વગાડતી હતી. દુઃખની વાત તો એ છે કે આનો જે મુખ્ય સૂત્રધાર ગોપાલ શાહ એને વીઆઈપી અતિથિ તરીકે બોલાવવામાં આવે છે, એને સન્માન કરવામાં આવે છે, એના માટે કાર્પેટ બિછાવવામાં આવે છે. હવે જે આરોપી હોવો જોઈએ એને અતિથિ બનાવતા હોય તો સાહેબ તમારો એજન્ડો શું છે? આ મૃતક પરિવારોને તમે ન્યાય તો અપાઈ શકતા નથી, એમના ઘા પર મીઠું લગાવો છો. એના કરતા બી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આજે 2 વર્ષ પૂર્ણ થતા હોય, મારા માનનીય આદરણીય મોદીજીના ઝંડા નીચે જીતનારા જે અમારા સભ્યો, તે સભ્યો સહાનુભૂતિ માટે આજ દિવસ સુધી આ પરિવારના પડખે આવ્યા નથી અને પાછલા બારણે કોમેન્ટ કરે છે કે આટલા પૈસા મળે, આનાથી વધારે હું જોઈએ. ભાઈ, તમારો કોઈ દીકરો કે દીકરી આ રીતે કમોતે મૃત્યુ પામ્યા હોત ને ત્યારે અમે તમને પૂછવા આવત. સવાલ અત્યારે એ વાતનો છે કે આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. આજે આ પ્રોગ્રામ વિરોધ પક્ષે ના કરવાનો હોય, આ પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો શાસિત પક્ષે કરવાનો હોય. તમને વિદેશમાં મરી ગયેલાઓની શ્રદ્ધાંજલિઓ તમે પાઠવો છો. બીજું, 3 મહિનાથી સભાઓ આ લોકો રેગ્યુલર કરતા નથી. કેમ? તો કે ફલાણા ભૂતપૂર્વ આ મરી ગયા, ભૂતપૂર્વ આ મરી ગયા. અલ્લાહ ભાઈ, તમે મને એવું કહો કે જ્યારે આ 25 બાળક, આ જે 12 બાળકોને 2 બહેનોના જ્યારે મૃતક માટે વિરોધ પક્ષે એવું કીધું કે 25-25 લાખ રૂપિયા દરેકને મળવા જોઈએ, ત્યારે માનવતાના ધોરણે માનનીય આશીષભાઈ જોશીએ પણ હાથ ઊંચો કર્યો કે 25 લાખ મળવા જોઈએ. તો આ સંસ્કારી પાર્ટી, આ સભ્યતાવાળી પાર્ટી, આ ડિસિપ્લિનવાળી પાર્ટીએ એમને પોતાના પાર્ટીમાંથી બરતરફ કર્યા. ગુનો કયો કે તમે હાથ ઊંચો કર્યો 25 લાખ રૂપિયા આપવા માટેના વિરોધ પક્ષ સાથે. એટલે સત્ય બોલવું બી ગુનો છે. તો હું એ પૂછવા માંગુ છું, તમે સભ્યતા કોને કહો છો? સંસ્કારી કોને કહો છો કે તમે સાચું બોલી ના શકો, સાચું લડી ના શકો? તો હવે આ વડોદરા શહેરીજનોના, સંસ્કારીજનો માટે અમારા તમાચા રૂપ છે. આવા સુવર ચામડીઓને બીજી વાર વડોદરાની જનતા માફ નહીં કરે અને હવે કોથરામાં પાનસેરી મારવાની પૂર્ણ તૈયારી બરોડાના સંસ્કારીજનોએ કરી લીધી છે. બિલકુલ, બાપુ તો કહી રહ્યા છે કે આ સંસ્કારી નગરીના સંસ્કાર ક્યાંક ભૂલ્યા છે. ત્યારે એડવોકેટ હિતેશભાઈ ગુપ્તા છે. હિતેશભાઈ, શું કહેશો? જે આજે 2 વર્ષ પૂર્ણ થયા છે, કાર્યક્રમ કરી રહ્યા છો, પરંતુ દુઃખ સાથે આ કાર્યક્રમ કરવો પડે છે. ખરેખર દુઃખ એટલા માટે જ કારણ કે સંસ્કારી નગરીને કલંકિત કરનારી આ ઘટના, અને એવું કલંક કે ક્યારે પણ આ કલંક કોઈ પણ રીતે ભૂસાઈ નહીં શકે. ન્યાયની લડાઈ માટે ઝઝૂમી રહ્યા આ પરિવારને કાયદાની આટાગોટીઓમાં ક્યાંક ને ક્યાંક તમામ પરિસ્થિતિઓ જ્યારે જોઈએ છે તો એક વિલંબિત ન્યાયનો આ સ્પષ્ટ કેસ. પરંતુ આપના માધ્યમથી હું એક વાત જણાવવા માંગુ છું કે ગત રોજ કન્ઝ્યુમર કોર્ટમાં કુલ 11 ફરિયાદો દાખલ થઈ છે અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે 11 વાલીઓ મારફતે ન્યૂ સનરાઈઝ સ્કૂલની સામે. દરેક ફરિયાદમાં 1,51,00,000 વળતરની માંગણી, કારણ કે બિલકુલ ગેરકાયદેસર રીતે આયોજન કરેલું આ 750 રૂપિયા લઈને જે પ્રકારે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રવાસનું આયોજન એ ક્યાંક ને ક્યાંક શાળાએ પરવાનગી લીધા વગર તો કરેલું હતું જ, પરંતુ પૈસાની કોઈ પાવતીઓ ના ચૂકવી,
અને પછી સેફટીની કોઈ કાળજી નથી લીધી અને એટલા માટે જ કન્ઝ્યુમર કોર્ટમાં કુલ 16 કરોડ 61 લાખ રૂપિયાના વળતરની માંગણી સાથેની ફરિયાદો દાખલ થઈ ગઈ છે. હવે આવનાર દિવસોમાં આ લડતને એક અલગ સ્વરૂપ આપીને પછી એ નામદાર વડોદરાની સેશન્સ કોર્ટમાં ચાલતા કેસની હોય, નામદાર હાઈકોર્ટમાં હોય, નામદાર સુપ્રીમ કોર્ટમાં હોય કે પછી ભ્રષ્ટાચારીઓ સામે જે અત્યાર સુધી સરકાર પગલાં નથી લઈ શકતી એવા ભ્રષ્ટાચારીઓને પોતાની જગ્યાઓ બતાડવાની વાત હોય એ તમામ જગ્યાએ હવે લડી લઈને આ 2 વર્ષના અંતે જો ખરેખર આ બાળકોને આ શિક્ષિકાઓને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો હવે બિલકુલ વિલંબ ન થાય અને ત્વરિત ન્યાય મળે એ પ્રકારની જ લડત લડવી પડે. હિતેશ ગુપ્તા હતા ધારાશાસ્ત્રી અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ પ્રકારે આજનો દિવસ ખૂબ કાળો દિવસ હતો. આ એ જ ઘટના છે અને કે જ્યાં જો કે કોંગ્રેસ પણ અહીંયા પહોંચ્યું છે અને વડોદરા શહેરમાં આ કાળો દિવસ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જેને જીવ ગુમાવ્યો એ કે બેનની યાદમાં જે આ દીકરો પોતાની ટી શર્ટ પર બેનનો ફોટો છપાઈને આવ્યો છે. આપ જોઈ શકાય છે આ દીકરો પોતાની બેનની યાદમાં આ ટી શર્ટ પર ફોટો છપાવ્યો છે અને હજુ પણ પોતાની બેનને પુકારી રહ્યો છે. જોઈ શકાય છે આ દીકરા સાથે જ વાત કરીશું. બેટા, બેનની ટી શર્ટ પહેરી છે? હા. કેમ? યાદ આવે છે. કેટલી યાદ આવે? બહુ. દુઃખ થાય છે જે બેન નથી? હા. શું કહીશ? આ ન્યાય મળે બેનને, પોતાને न्याय મળે, सरकार ने શું કહીશ? जिनने भी मारा है ना उसको जल्दी से जल्द सजा मिले ना, मेरी बहन को न्याय मिले न. जिनने भी मारा है ना स्कूल परिवार को, स्कूल को बंद करवाने के लिए अपने केस अजू आज 2 साल हो गया, अजू तक न्याय नहीं मिली है. न्याय दिलाओ. બિલકુલ, આપ જો કે નાનો બાળક આજે દેશનું ભવિષ્ય છે અને આપ જુઓ કે જે પ્રકારે આ દીકરો આપ જો કે બાપુ આ દીકરો આપ જુઓ કે આજે ન્યાય માટે આજે એનો અભ્યાસ શું છે, ન્યાય શું હોય, કોર્ટ શું હોય એને નથી ખબર. આજે બેનની ટી શર્ટ પહેરીને અહીંયા આવવું પડે. આ વડોદરા માટે કલંકિત દિવસ ખરેખર ઘટના કહેવાય. શિયાળામાં જેની ગોદડી જાય ને એને ટાળ ખબર પડે. જે લોકોએ પોતાના સંતાન બાળકીઓ જે લોકોએ ખોવી છે ને, આજે એમને ખબર પડે કે બાળક ખોવાની પીડા શું હોય છે. અને દુઃખની વાત હું તમને કહું કે જ્યારે આ ઘટના ઘટિત થઈ ને એના અડધો કલાક પહેલા મૃતક બાળકો સાથે જમતા હતા, નાસ્તો કરતા હતા. ત્યારે અમુક નેતાઓ મૃતક બાળકના ડેડ બોડીમાં ધર્મ જોતા હતા. ધર્મ વડોદરા શહેરના સંસ્કારીજનોને લાંછન લાગે એવું કૃત્ય ગરમ ગરમ દાળ વડા ખાતા હતા. અને આપ મીડિયાના માધ્યમથી જ મને ખબર પડી હતી. ખેસ પહેરીને હેપી ન્યુ યર કરતા હતા.
આ વિચારો શું આટલું નિષ્ઠુર વડોદરા હોય? શું અમે આવા સુવર ચામડીઓને વોટ આપ્યો? અમે તો મોદીજીના ફોટા જોઈને છેતરાઈ ગયા. અમારું તો જે હતું એ પણ લઈ લીધું. ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી. અમારી દીકરીઓને એજન્ડો કીધો કે તમે કોઈ એજન્ડો લઈને આવ્યા છે. વડોદરા શહેરના સંસ્કારી જનો હવે તો જાગો. આ દીકરીઓ તો પિતા સમાન મુખ્યમંત્રી પાસે ન્યાય માંગવા ગઈ હતી કે અમારી પીડા તો પિતા સમાન મુખ્યમંત્રી સમજશે. આજે એજન્ડો કહી ગયા. અને પાછી દુઃખની વાત, આનો મુખ્ય સૂત્રધાર ગોપાલ શાહ, એને વીઆઈપીમાં આ લોકો બોલાવે છે, એનું સ્વાગત કરે છે. જે આરોપીઓ છે એને ફરિયાદી બનાવે છે. હવે તો જાગો સંસ્કારી જનો. જેનું પેટનું બાળક જાય એને ખબર પડે. અને તમે જુઓ, જોગાનું જોગ સંજોગ જુઓ. મુખ્યમંત્રી વડોદરા આવવાના આવત હતા તો આપ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું, ઓ મૃદુ મુખ્યમંત્રી, તમે કયા એજન્ડા સાથે આવવાના હતા? જરા જણાવો ને, વડોદરાની પ્રજાને જણાવો ને. તમે શું અમારી દીકરીઓને સાંત્વન આપવા આવવાના હતા? આપના મીડિયાનો અમે ખૂબ જ આભાર પ્રગટ કરી કે જે દિવસથી આ ઘટના ઘટિત થઈ છે, આ મીડિયા એક પરિવારજન તરીકે તમે આ પરિવારોને ખૂબ જ સહયોગ આપ્યો છે. આગામી દિવસની અંદર વડોદરા શહેરની જનતા કોથળામાં પાનસેરી મારે તો નવાઈ નહીં. બિલકુલ, વાત એમ છે કે જે પ્રકારે આજે આ બંને દીકરાઓ આજે પોતાની બહેનોને યાદ કરી રહ્યા છે અને ચોક્કસથી જે દિવસ એટલા માટે યાદ આવી રહ્યો છે કે વડોદરાનો કલંકિત દિવસ. અને જો કે અહીંયા તમામ લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અહીંયા પહોંચ્યા છે અને વડોદરા શહેર કોંગ્રેસ પણ અહીંયા જોડાયું છે. અને ત્યારે કોંગ્રેસના પ્રમુખ છે તેમની સાથે પણ વાત કરીશું. ચાલો બધા પાછળ ઉભા થઈ જાઓ બેન. પ્રમુખ શું કહેશો? આજે 2 વર્ષ પૂર્ણ થયા છે ને આપણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી. 18 જાન્યુઆરી 2024ના દિવસે, કાળા દિવસને આપણે કોઈ ભૂલી ના શકે. આ ભ્રષ્ટાચારનું હરણી લેક ઝોન, જેમાં 12 નિર્દોષ બાળકો, 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યા, આજે પણ એમના પરિવાર ન્યાયની આશાએ ફરી રહ્યો છે. વાત એવી છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તો ત્યારે એને બોલ્યા હતા કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ચમરબંધી તો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જે નામદાર હાઈકોર્ટે ડોક્ટર વિનોદ રાવનું નામ સાથે કીધું હતું, ત્યારે એમની સામે પગલાં લેવાની જગ્યાએ આ સરકારે એમને પ્રમોશન આપ્યું. ત્યારે બહુ દુઃખ થાય કે આ સરકારની જે ઈચ્છા શક્તિ છે એ સ્પષ્ટ દેખાય છે કે એમને ભ્રષ્ટાચારોને સજા નથી કરવી. આજે ભાજપમાં તમે પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાજપમાં હોય તો એમની સામે કોઈ પગલાં લેવામાં ના આવે. જેટલા પણ વડોદરા શહેરમાં પીપીપી પ્રોજેક્ટ ચાલે છે એમાં એ બધામાં ભ્રષ્ટાચાર છે, પણ એમાં સૌથી મોટો ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ જો કોઈ હોય તો આ હરણી લેક ઝોન છે. નરી આંખે જોઈ શક્યા એવો ભ્રષ્ટાચાર, જે ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો. હું આપણા માધ્યમથી ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું, વડોદરાના બોલકના સાંસદને પૂછવા માંગુ છું, તમે આ હરણી બોર્ડ કામ માટે તમે શું કર્યું? આ વિધાનસભા વડોદરા સિટી લાગે, હમણાં બેન મંત્રી બન્યા, ફરીથી મંત્રી બન્યા, એ કેમ વિધાનસભામાં એક પણ વખત હરણી બોર્ડકાનું નામ બોલ્યા? કેમ વડોદરા શહેરના મેયર પોતે મહિલા છે? આ માતા બહેનોનું દુઃખો તમે નથી સમજતા? જેમના પરિવાર અહીં બેઠા છે એમને ન્યાય માટે આ લોકો કેમ કશું નથી બોલતા? કારણ કે જે લોકો આ હરણી બોર્ડ કાંડ, જે કહેવાય મોત કાંડ છે, એના ભ્રષ્ટાચારમાં જે લોકો સંડોવાયેલા છે એ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાજપને ફંડિંગ કરે છે. અને ભાજપમાં તમે જાઓ એટલે તમારા બધા પાપ ધોવાઈ જાય, પરંતુ આ લોકોનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે. અને એના માટે તમે જુઓ કે કુદરત પણ નહીં છોડે અને આ વડોદરાની પ્રજાને પણ ખબર છે કે આ ભ્રષ્ટાચારીઓના કારણે વડોદરા શહેરની તો દુર્દશા થઈ, પણ આ નિર્દોષ બાળકોને જીવ ગુમાવવો પડ્યો છે. અને કોંગ્રેસ પાર્ટી અમે લોકો આજે 2 વર્ષ જ્યારે પૂરા થયા છે એ બાળકોને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને માતા પિતાના સાથે અમે ઊભા છે. શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર લડી રહી છે અને હવે આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. જ્યારે શાળાના સંચાલકો જવાબદાર છે એમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, ત્યારે બધા મુદ્દાને લઈને અમે અહીંયા ધરણા પર બેઠા છીએ. જો કે ધરના પર બેઠા ત્યારે વિપક્ષના નેતા ભતુભાઈ છે, ભતુભાઈ સાથે વાત કરી. ભતુભાઈ શું કહેશો? આજે 2 વર્ષ પૂર્ણ થયા ને કોંગ્રેસ પાર્ટી આજે ધરના કરી. કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી જ લડી રહી છે. આ જે બાળકો, નિર્દોષ બાળકો, જેમને દુનિયા નથી જોઈ,
મા બાપે સ્કૂલના ભરોસે બાળકોને મોકલ્યા અને સ્કૂલવાળાઓએ સયાજી ગાર્ડન લઈ જવાની જગ્યાએ હારની લેકમાં લઈ આવ્યા. કોઈ સેફટી નહીં, કશું નહીં, અને સ્ટીમરમાં બેસાડીને એમને કોઈ સેફટી રાખ્યા વગર એમની મોત થઈ ગઈ. આજે પણ એમનો પરિવાર રાત્રે ઊંઘમાં જાગી જાય છે, કારણ કે બાળકો નિર્દોષ હતા અને એમને રાત્રે પણ પોતાના બાળકોનો ખ્યાલ આવતો હોય. પણ આ જે પાર્ટી છે જેને બહુ મોટા મોટા વાયદા કર્યા, એ ભ્રષ્ટાચારીઓને સંગરનારી અને ભ્રષ્ટાચાર કરનારી પાર્ટી છે, અને એટલા જ માટે મોટા વાયદા કરીને ભાગી જાય છે. સવાલ એ છે કે એમને સાંત્વના બી નહીં આપવાની, એમને કશું કરવાનું નહીં, અને સ્કૂલવાળા ઉપર કોઈ કેસ નહીં કરવાનું, કારણ કે ભ્રષ્ટાચારીઓને સંગરનારી પાર્ટી એ એમના ભ્રષ્ટાચારને છાવરે છે. ખરેખર તો પેલા નિશાળવાળા ઉપર કેસ થવો જોઈએ, એને અંદર કરવો જોઈએ. આ જેટલા પાર્ટનર છે એમને અંદર કરવા જોઈએ. છૂટી કઈ રીતે જાય? સવાલ તમારા એક એક ફંક્શનની અંદર તમે કરોડો રૂપિયા કરો, ગરબા કરો એમાં લાખો રૂપિયા ખર્ચો કરી નાખો, લાઇટિંગ કરો એમાં કરોડો ખર્ચો કરી નાખ્યો, તો શું આ નિર્દોષ બાળકની હત્યા થઈ છે એના માટે કયું વિચાર કરવાનું નહીં? હજુ સુધી એક જ માણસે 8 લાખ રૂપિયા આપ્યા છે અને સરકારમાંથી 4 લાખ રૂપિયા એ જ મળે છે. જીવન રૂપિયાથી ના ગણાય. એમને સાંત્વના આપવા માટે સરકારે કંઈ એમના માટે કરવું જોઈએ, એ કરતી નથી. સત્તા પર બેઠેલા લોકો કંઈ કરતા નથી. એટલે કોંગ્રેસ પાર્ટી અને તમામ ઇતર લોકો એમના ન્યાય ઝંકી રહ્યા છે કે ક્યારે એમને ન્યાય મળશે. લડત મોટી છે, પણ આટલું ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવીને તો આ એકેય નહીં છોડવામાં આવે, અને એમને સાંત્વના માટે જે કંઈ કોંગ્રેસ પાર્ટીથી બનશે એ બધું આપવા માટે તૈયાર છે કોંગ્રેસ પાર્ટી. અને જરૂર પડશે તો લડત મોટી કરીશું, આગળ વધીશું, પણ એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ચૂપ બેસવાની નથી, એ અમારો વાયદો છે. બિલકુલ, આપ જુઓ કે વિરોધ પક્ષના નેતાનો સ્પષ્ટ વાયદો છે, અને તેઓ આપ જુઓ કે કાળી પટ્ટી બાંધી તેઓ આજે આ વિરોધ નોંધાવી રહ્યા છે અને ધરના પર બેઠા છે કોંગ્રેસ પાર્ટી. અને એટલા માટે જ કારણ કે જે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ છે, એ શિક્ષિકાઓને ન્યાય મળે. જો કે આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ ન્યાય માટે આજે પણ 2 વર્ષ પૂર્ણ થયા છે અને ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.